મહેસાણામાં પાકિસ્તાની હિન્દુ પરિવારો દાદાગીરી કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સ્થાનિકો પર પાકિસ્તાની હિન્દુઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। લાખવડ સહકારનગરમાં વસવાટ કરે છે પાકિસ્તાની હિન્દુ નાગરિકો। રાત્રે ટ્રક આવતા સ્થાનિકોએ પૂછપરછ કરતા હુમલો કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અમારું ઘર છોડી દેવા દબાણ કરે છે પાકિસ્તાની હિન્દુ નાગરિકો તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। સ્થાનિકોને ઘર વેચી દેવાનું પણ દબાણ કરાતું હોવાનો દાવો કર્યો છે। પાકિસ્તાની હિન્દુ નાગરિકો મકાનના માલિક બની ગયા છે તેવું સ્થાનિકોનું કહેવું છે। એકની સાથે હુમલો કરવા લાગ્યા। 150-160 જણા 70-80 જણા હતા। મને મારવા માંડ્યા। મારા બાબલાને ગરચીથી પકડ્યું, મને ઢીચણે માર્યું, બાબલાને ધોકા વડે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। મારા નાના બાબલાને છાપી પેટમાં અને છાતીમાં ગડ્ડાપાટું કરવા લાગ્યા। મને સીધો પથ્થર માર્યો। તો એમને પૂછ્યું અમે કાયદેસર આવ્યા છીએ એવું કે કંઈ સાચું, હજી એમની જોડે કોઈ ડોક્યુમેન્ટ નથી અને આવ્યો એવું કંઈ સાચું પૂછવા જઈએ છીએ તો આ રીતે મારઝૂડ કરે છે, ધમકી આપે છે। અરે દાદાગીરી એટલે સાહેબ કીધું કે ઘરમાંથી કાઢીને સરગાઈ મારીશું। યાસલ ભરીને આવ્યું, મારા ઘરવાળાએ પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા। એટલી ઘડી તો એક ભાઈ આવીને મારવા મંડી પડ્યો અને બીજા બધાને ભેગા કરીને બધાએ પથ્થર મારો કર્યો ને ધોકા લઈને આવી જાય હુમલો કર્યો। મારા બાબાને માર્યો ને એના બાબાને માર્યો। 3 વર્ષથી રહીશ, દાદાગીરીથી ધમકી આલે કે આ ઘર અમે ખરીદી લીધો ને